સુરતના સરથાણામાં આવતીકાલે પાણીની પારાયણ થઈ શકે છે, કારણ કે સરથાણા ઝોનમાં આવતીકાલે પાણી કાપ મૂકવામાં આવશે. પાણી કાપથી 3.5 લાખ લોકોને અસર થશે. શનિવારે પણ ઓછા દબાણથી પાણી મળવાની શક્યતા છે. પાણીના નેટવર્કમાં મરામત એટલે કે સમારકામના કારણે આ પાણી કાપ મૂકવામાં આવ્યો છે. મેન્ટેનન્સના કારણોસર પાણી પુરવઠો બંધ રહેશે. ઉત્તરાણ ગામતલ વિસ્તારને પાણી કાપથી અસર થશે. સાથે સુદામા ચોક મહારાજા ફાર્મ સુધીનો વિસ્તાર અસરગ્રસ્ત થશે. ચોમાસું હવે ધીમું પડી ગયું છે. સુરત મહાનગરપાલિકાના કેટલાક કામ રહી ગયા હતા, જેને હવે વેગ પકડવાનો વારો આવી ગયો છે. તેને ધ્યાનમાં રાખીને મોટા વરાછા વિસ્તાર જે છે ત્યાં પાણી કાપ આવશે. કેટલા લોકોને અસર થશે? આપણા સાથે કુણાલભાઈ છે, એમડીથી જાણીશું એમનું શું કેવું છે. કઈ મેન્ટેનન્સ કામગીરી થશે, કેટલા લોકોને અસર પડશે, કેટલા દિવસ પાણી કાપ? સરકારશ્રીની જે રીતની ગાઈડલાઈન હોય છે કે વરસાદના કેટલાક સમયમાં કોઈ પણ જમીન ખોદાણને લગતા કાર્યો ન થાય, તેના કારણે છેલ્લા કેટલાક વખતથી આપણે મેન્ટેનન્સના કામ કરી શકતા ન હતા. પરંતુ હવે એ ગાઈડલાઈનના અમલ મુજબ હવે કામ કરવાની છૂટ મળતા હવેથી મોટા વરાછા જળ વિતરણ મથકથી લઈને એના વિસ્તારના નેટવર્કમાં જે પણ મેન્ટેનન્સના કાર્ય છે તે કરવા જનાર છે. જેના કારણે આ વિસ્તારના ઉત્તરાણ ગામતળ એરિયા, મોટા વરાછા ગામતળ એરિયા અને એને સંલગ્ન આજુબાજુના વિસ્તારમાં થોડા 4 તારીખ અને 5 તારીખમાં, એટલે કે 4 તારીખે સંપૂર્ણ રીતે પાણી કાપ રહેશે અને 5 તારીખે અંશતઃ અથવા તો ઓછા પ્રેશરથી પાણી મળવાની સંભાવના રહેતી હોય છે. અને આ 4 અને 5 તારીખમાં આપણે મેન્ટેનન્સના કાર્યો કરવાના છે. મેન્ટેનન્સના કાર્યો કરવાના હોવાથી આ પાણી કાપ આવવાનું છે. જાહેર હિતના કામ હોવાથી 2 દિવસ લોકોએ વેઠવાનો વારો આવશે. પરંતુ તમને અગમચેતીના ભાગરૂપે જો તમારા ત્યાં પાણી આવતું હોય, સંગ્રહ કરવાની જગ્યા હોય તો તમે અગાઉથી સંગ્રહ પણ કરી શકો છો. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત.